જો ધારાસભ્ય હીરા સોલંકી પીજીવીસીએલનો બિલ નહીં ભરે તો અમે લોકો રાજુલાની જનતા વચ્ચે જઈને લોકફાળો એકત્ર કરીને તેમનું બિલ ભરીશું। આ શબ્દ છે કોંગ્રેસના નેતા ટીકુ વરુના, જેમાં પીજીવીસીએલના બિલ ન ભરવાને લઈને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી વિવાદમાં આવ્યા છે અને જબરજસ્ત અમરેલી જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે। સાથે જ ટીકુ વરુએ પીજીવીસીએલની કામગીરી સામે સવાલ ઉઠાવતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા એક મુદ્દો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સામે આવ્યો હતો, જેમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પીજીવીસીએલનો બિલ ના ભર્યો હોય તેવા આક્ષેપો સામે આવ્યા હતા। અને જ્યારે સામાન્ય જનતાએ બિલ ન ભરતા પીજીવીસીએલે તેમના કનેક્શન કાપી નાખ્યા, પણ ધારાસભ્ય સામે પીજીવીસીએલની એક પણ ના ચાલી। આ બાબતે એક જાગૃત નાગરિક અને ભાજપના નેતા દ્વારા પીજીવીસીએલના નાયબ ઇજનેરને પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા। તે દરમિયાન તેમની સાથે બોલાચાલી થઈ હતી, વિવાદ થયો હતો। જે દરમિયાન ભાજપના નેતાએ હીરા સોલંકી સામે કેમ હજી સુધી પગલાં નથી લેવાય, પીજીવીસીએલનો જે બિલ ન ભરવા મામલે તેને લઈને વિવાદ છે તે વકર્યો હતો। જે બાદ એ ભાજપના નેતાને એસપી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને પોલીસ પ્રોટેક્શનની માંગ કરવી પડી। જોકે હવે કોંગ્રેસના નેતા ટીકુ વરુ મેદાને આવ્યા છે। પીજીવીસીએલની જે બેધારી નીતિ છે તેની સામે તેમણે પોતાનો બળાપો ઠાલવ્યો છે અને કહ્યું છે કે જ્યારે સામાન્ય નાના માણસો હોય છે જે વીજળીના બિલ નથી ભરી શકતા તો પીજીવીસીએલ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે છે, અને જ્યારે ધારાસભ્ય બિલ નથી ભરી રહ્યા ત્યારે ત્યાં કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા। વાત આટલેથી ન અટકતા કોંગ્રેસના નેતા ટીકુ વરુ તો ત્યાં સુધી કહી દીધું કે જો આગામી 10 દિવસમાં પીજીવીસીએલનું બિલ ધારાસભ્ય હીરા સોલંકી નહીં ભરે તો રાજુલા અને જાફરાબાદની જનતા વચ્ચે તેઓ જશે, લોકફાળો એકત્ર કરીને આ બિલ ભરશે। પહેલા સાંભળો આપ કોંગ્રેસના નેતા ટીકુ વરુને। જય શ્યામ, હું ટીકુભાઈ વરુ। તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરો-અંદર ડખા ચાલી રહ્યા છે, અને અમુક જે ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે, અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે, અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટરશ્રી કે પોલીસ અધિક્ષકશ્રીમાં અરજી કરેલી છે। પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે, આમાં અમારે કાંઈ બોલવાનું થતું નથી। પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય, ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો। અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ। જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ, અમુકના કાપો છો, અમુકના નથી કાપતા। આ બાબત ઘણી દુઃખનીય છે। અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કંઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમને લાઇટ બિલમાં જમા કરાવશું, એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્યશ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા ટીકુ વરુ। તેમનું સ્ફોટક નિવેદન છે તે પીજીવીસીએલના બિલને લઈને જે વિવાદ થયો છે તેને લઈને જોવા મળ્યું છે, અને તેના કારણે અમરેલી જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।